ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેટલા વાગ્યા? 8:30. ઓલરેડી 8:30 થઈ ગયા છે. હવે નાહી ધોઈને તૈયાર થઈએ ને આજે આખો દિવસ ઉદયપુરની અંદર ફરીશું. જે બી ફરવાલાયક સ્થળ છે, સિટી પેલેસ થઈ ગયું, જગદીશ ટેમ્પલ થઈ ગયું, એ બધા જગ્યાએ જઈશું અને એક્સપ્લોર કરીશું. ચાલો ફટાફટ તૈયાર થઈ જઈએ અને નીકળીએ. 2 hours later. ગુડ મોર્નિંગ. તો ઉદયપુરની અંદર અમારો આજે પહેલો દિવસ છે. આજે આખો દિવસ અમે ઉદયપુરને એક્સપ્લોર કરીશું. તો અમે અહીંયા હોટલની અંદર રાતે રોકાયા હતા, ડિસેન્ટ ઇન, હોટલ ડિસેન્ટ ઇનની અંદર. અને આ પડી અમારી ગાડી. તો તમને હોટલ ચેક ઇન કરાવું. આજે હવે આખો દિવસ આપણે ઉદયપુરની અંદર જે મેઇન પેલેસ છે, જગદીશ ટેમ્પલ, સિટી, સહેલીઓ કી બાડી, એ બધા પ્લેસીસ જે સારા છે એ ફરીશું આખો દિવસ. અને આવતીકાલે આપણે સાવરિયા સેટ જવાનું છે, જે અહીંયાથી 80 થી 85 કિલોમીટર દૂર પડે છે. તો ત્યાં જઈને આપણે સાવરિયા સેટ મંદિર બી દર્શન કરીશું. તો આજે એક દિવસ છે અમારા જોડે. એક દિવસની અંદર અમારે ઉદયપુર આખું એક્સપ્લોર કરવાનું છે. અને આપણે હોટલ જે છે એ મેઇન રોડ પર રાખેલી હતી. આ રોડ જે ઉદયપુર સિટીની અંદર જ છે આપણી હોટલ. તો ચાલો આપણે હોટલ દેખાડીએ તમને અંદર જઈને. તો આ છે આપણા હોટલનું મેઇન એરિયા. બધા રેડી થઈ ગયા છે. ઓલરેડી 10 વાગી ગયા છે. આ છે આપણા રૂમ. આ પર્વ જો તમને દેખાડી દઉં અમારા રૂમ. આવો રૂમ છે કંઈક. અને મેઇન રોડ પર જ છે. તમને જો આ બાલ્કની છે, આ મેઇન રોડ છે. તો ચાલો અહીંયાથી આપણે જઈએ છીએ. બધા રેડી થઈ ગયા છે. ચાલો 1 minute later. ચાલો ભાઈ, રેડી થઈ ગયા છીએ હવે બંને જણા. હે ને પપ્પી કરજો. પપ્પાને પપ્પી કર લો. અને આ બાજુ પપ્પી કર. હા ચાલો તો હવે નીકળીએ છીએ આપણે. One minute later. તો ભાઈ 11 અને 11:15 થયા છે. હવે અમે નીકળ્યા છીએ ફર્સ્ટ અમારી જગ્યા સિટી પેલેસ જવા માટે. સિટી પેલેસ મ્યુઝિયમ. તો જઈએ છીએ અને દેખાડીશું તમને બી. તો 7-8 કિલોમીટર દૂર છે. ચાલો તો બસ ભાઈ, સિટી પેલેસ પહોંચવા આવ્યા છીએ. અહીંયાથી બહુ બધી ભીડ છે, બહુ બધા ટુરિસ્ટ આવેલા છે. જોઈએ હવે આગળ જઈએ છીએ. શનિ રવિ હોવાથી બહુ જ ભીડ છે ટિકિટ काउंटर ઉપર. डायरेक्ट जाइए, लाइन में मत लगिए. वहाँ QR कोड लगा है, मोबाइल से अपना टिकट स्कैन करके उधर से जाना है. लाइन में लगने की जरूरत नहीं है. आप बाकी टिकट आपको ऊपर मिल जाएंगे. अपने मोबाइल से QR कोड ओपन करके वहाँ से टिकट ले लो, स्कैन करके उसको जाना है. હવે ટિકિટ લઈ છે. आगे QR कोड लगा है, वहाँ से टिकट ले लो. સિટી પેલેસની અંદર આવી ગયા છીએ. જો મસ્ત. સિટી પેલેસમાં આવી ગયા છો અમે. અહીંયા બહુ ભીડ છે સન્ડેના કારણે. ચાર વ્યૂ જોવા મળે છે. ચાલો દેખાડીએ. ચાલો 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 ચાલો
ઉદયપુરની સૌથી બેસ્ટ જગ્યા. ऐसे भाई પાણીની અંદર આખો મહેલ છે. બેસ્ટ વ્યૂ ઇન ઉદયપુર સિટી લેક્સ. વાવ. જોરદાર વ્યૂ સિટી પેલેસની અંદર. વાવ. જગ મંદિર નહીં, એ હોટલ સિટી પેલેસની અંદર છીએ અત્યારે. એકચ્યુઅલમાં બહુ ટાઈમ લાગે છે અને અહીંયા આગળ ફરવાની અંદર. તો પ્રોપર તમારે પૂરું ઉદયપુર ફરવું હોય તો એના માટે 2 થી 3 દિવસનો ટાઈમ જોઈએ. એક દિવસમાં ફરવું એ પોસિબલ નથી. એક દિવસની અંદર તો જે 2 થી 3 જે ફેમસ પોઈન્ટ છે ત્યાં જ તમે જઈ શકો છો. કારણ કે સિટી પેલેસની અંદર બી 3 થી 4 કલાકનું ફરવાનું છે. તો બહુ જ જોરદાર છે સિટી પેલેસ ઉદયપુરની અંદર. ભાઈ ઉદયપુર સિટી પેલેસની અંદર જોઈ લીધું છે. હવે આપણે આ ટ્રેન આવી છે, ટ્રેનની અંદર રિટર્ન જઈએ છીએ નીચે. બહુ જોરદાર છે મ્યુઝિયમ ને બધું હિસ્ટોરિકલ. આપો જો સિટી પેલેસ ફર્યા પછી હવે ફાઇન 4-4:30 વાગ્યા છે અને જગદીશ ટેમ્પલ જોવા માટે જઈએ છીએ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ જગદીશ ટેમ્પલ. બહુ જ મસ્ત મંદિર છે.
જગદીશ ટેમ્પલની અંદર સરસ મજાના દર્શન કરી લીધા છે. બહુ જ હિસ્ટોરિકલ મંદિર આવેલું છે ઉદયપુરની અંદર. બહુ જ મસ્ત મંદિર છે, સરસ મજાનું. હવે અમે જઈએ છીએ અમારી થર્ડ લોકેશન બાજુ, જે છે ગણગોર ઘાટ. એના પછી હજી એક જગ્યા બાકી રહેશે. એના પછી હજી એક જગ્યા બાકી રહેશે, જે છે બાગો કી હવેલી. તો 4 જગ્યા આજે અમારે ટોટલ થઈ જશે ફરવાનું. આઈફોનની અંદર બેટરી પૂરી થઈ ગઈ છે, જેના કારણે એન્ડ્રોઈડની અંદર કરીએ છીએ. તો આપણે આવી ગયા છીએ ગણગોર ઘાટ. તો આપણે આવી ગયા છીએ અત્યારે ગણગોર ઘાટ. બહુ જ ભીડ છે અત્યારે અહીંયા, જોઈ લો બધા. બહુ જ શનિ રવિ હોવાના કારણે, રજાઓના કારણે બહુ જ ભીડ છે અહીંયા. गणगौर घाट का शानदार नज़ारा.